જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. સેન્ડવિચમાં કેટલું બી વેરિએશન કરો ઓછું જ છે. આજકાલ તો કેટલી ટાઈપની સેન્ડવિચ બનતી હોય છે, પણ આજે આપણે કંઈક નવી સેન્ડવિચ બનાવશું. તો આજે આપણે બનાવી રહ્યા છીએ ઓપન સેન્ડવિચ ચાટ. ચાલો તો એની તૈયારી કરી લઈએ. તો પહેલાં આપણે સેન્ડવિચનો મસાલો બનાવી લઈએ. એની માટે આપણે ઓઇલ લેશું, અડદની દાળ, આપણે અડદની દાળ ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે. એની અંદર આપણે રાઈ એડ કરી દઈશું. હવે આપણે એની અંદર બારીક કટ કરેલા લીલા મરચાં એડ કરશું અને બાફેલા કાચા કેળા પણ એની અંદર એડ કરી દઈશું. અને આપણે એને પ્રોપર મિક્સ કરી લઈએ. સો હવે આપણે એની અંદર મસાલો કરી લઈએ. હળદર પાવડર, લાલ મરચું પાવડર, આપણે અહીંયા સૂટ પાવડર યુઝ કર્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું. ગળપણમાં આપણે થોડી સાકર પણ એડ કરી રહ્યા છે અને બારીક કટ કરેલી ફ્રેશ કોથમીર. હવે આ બધું મિશ્રણ આપણે પ્રોપર હલાવી લઈએ. સો આપણો આ સેન્ડવિચનો મસાલો થઈ ગયો છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. તો હવે આપણે પહેલાં સેન્ડવિચ બનાવી લઈએ. તો આ રીતે બ્રેડ પર બટર લગાવી લઈશું પહેલાં. હવે આપણે એની પર ચટણી પણ લગાવી લઈશું. હવે આપણું જે આ ટોસ્ટનું જે પૂરણ છે એની ઉપર સેન્ડવિચ પર મૂકી દઈશું. આ રીતે પ્રોપર આપણે એને સ્પ્રેડ કરી દઈશું, કેમ કે આપણે ઓપન સેન્ડવિચ બનાવવાની છે. હવે બીજું બ્રેડ એની પર આ રીતે મૂકી દઈશું. બીજું બ્રેડ આ રીતે આપણે ઉપર મૂકી દઈશું અને ટોસ્ટરમાં ટોસ્ટ કરી લઈશું. ને ઉપર આ રીતે આપણે થોડું બટર લગાવી લઈશું. દેન હવે સેન્ડવિચને આપણે પ્રોપર ટોસ્ટ કરી લઈએ. સો આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. આપણે કાઢી લઈએ. સો આપણી ઓપન સેન્ડવિચ છે એટલે આપણે એને આ રીતે ખોલી લઈશું. આ છે વેસ્ટ કરવાની જરૂર નથી, એમને પણ તમે આને ચીઝ નાખીને ખાઈ શકો છો. હવે આપણે એને ટ્રાયંગલ કટ કરી લઈએ. દરેક આપણે પ્લેટ પર જ સર્વ કરશું, કેમ કે હવે આપણે સેન્ડવિચને ચાટ રીતે પણ પ્રેઝન્ટ કરી રહ્યા છે. સો પહેલાં આપણે એની ઉપર આ રીતે થોડી કોબી મૂકી દઈશું. દેન હવે આપણે એની પર પર્પલ કેબેજ પણ મૂકી રહ્યા છે. હવે આપણે એની પર થોડી તીખી ચટણી સ્પ્રેડ કરશું. થોડી ખજૂર આમલીની મીઠી ચટણી, ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરી દઈએ. હવે આપણે એની ઉપર ચીઝ ગ્રેટ કરી દઈએ. તો હવે આપણે એની પર લાસ્ટમાં સેવ ગાર્નિશ કરી દઈશું. આ આપણી ઓપન સેન્ડવિચ ચાટ તૈયાર થઈ ગઈ છે. આઈ એમ શ્યોર આપ સૌને ખૂબ જ ગમશે. સેન્ડવિચમાં એક નવું વેરિએશન છે, તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો. અને આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.